સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પરથી દિવાળીની રજાઓ લઈને વતન જનારા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 128 સ્પેશિયલ ટ્રેનો મારફતે આશરે 2 લાખ મુસાફરો સુરત અને ઉધનાથી પોતાના વતન પહોંચ્યા હોવાનું પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે। ટ્રેનોમાં મુસાફરોની ભીડ એટલી વધી ગઈ કે સ્ટેશનો પર પગ મૂકી ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। રેલવે અધિકારીઓ અનુસાર ઉત્તર ભારત અને બિહાર માટે પશ્ચિમ રેલવે દ્વારા લગભગ 2500 ટ્રીપ્સમાં 80 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી। સુરત ઉધના સ્ટેશનો પર મુસાફરોની આવકમાં આ વખતે રેકોર્ડ તૂટ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। જે રીતે સુરતમાં રહેતા બહારના લોકો છે તે પોતાના વતન જઈ રહ્યા છે અને આ વખતે રેકોર્ડ બ્રેક ભીડ ત્યાં જોવા મળી હતી। શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે તેમના વતન જઈ રહ્યા હતા, ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે ખાસ કરીને રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુરત ઉધના સ્ટેશનોથી 2 લાખ મુસાફરો વતન પહોંચ્યા હતા। 128 સ્પેશિયલ ટ્રેન મારફતે 2 લાખ મુસાફરો વતન પહોંચ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। સુરત ઉધના સ્ટેશનને ટ્રેનો અને ભીડનો રેકોર્ડ તૂટ્યો છે। પશ્ચિમ રેલવે ઉત્તર ભારત અને બિહાર માટે લગભગ 2500 ટ્રીપમાં 80 જેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી। જે રીતના ભીડની સ્થિતિ જોવા મળી હતી અને ભીડની સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ હોય કે સુરત પોલીસની ટીમ પણ એલર્ટ મોડ પર જોવા મળી હતી અને હાલ અત્યારે રેલવે પાસેથી માહિતી સામે આવી રહી છે કે રેલવેના આંકડા પ્રમાણે જે રીતના પરબાંધીઓ છઠ પૂજા અને દિવાળી પર જે વતન ગયા હતા તે અત્યારે 2 લાખથી વધુ મુસાફરો વતન ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।